નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત વીએમ પટેલ કુમાર અને શ્રીમતી એચવી પટેલ કન્યા બાલ મંદિરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ શાળા પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં નાના બાળકોને જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલ વાટિકાના બાળકો સુંદર રીતે સજ્જ બનીને શાળામાં આવવા માટે હરખઘેલા બન્યા હતા. શિક્ષક મિત્ર દ્વારા બાળકોનું ફૂલોની વર્ષાથી સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પરમાર વેદાએ સુંદર સરસ્વતી માતાની વેશભાષા કરીને વાલી મિત્રો અને બાળકોને આનંદિત કર્યા હતા. ડિરેક્ટર મેડમ શ્રીમતી કિરણબેન પટેલ અને આચાર્ય મીનાક્ષીબેન રામીએ દીપ પ્રજ્વલિત કરી બાળકોને તિલક કરી લાડુ ખવડાવ્યા અને સ્કૂલના સમયથી માહિતગાર થાય તે હેતુથી બાળકોને ઘડિયાળ પહેરાવીને પ્રવેશ કરાવ્યો. આ સમગ્ર કાર્યક્રમ સ્ટાફ મિત્રોના સાથ સહકારથી સરસ રીતે સંપન્ન થયો. આજ રોજ કલ્યાણ પૃષ્ટિ હવેલી વસ્ત્રાપુર અમદાવાદ ખાતે નામ મનોરથનું આયોજન કરવામાં આવેલ. યુવા આચાર્ય શ્રી પૂજ્યાશ્રય બાવાશ્રી દ્વારા આ મનોરથનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિપો દ્વારા બાલ સંસ્કાર કેન્દ્ર સંચાલિત વૈષ્ણવ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ, જેનું દીપ પ્રાગટ્ય પૂજ્યાશ્રય બાવા શ્રી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગિરીશભાઈ દાણી, ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને હવેલીના ટ્રસ્ટી શ્રી સંજય શાહ દ્વારા કરવામાં આવેલ. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ, જેને મોટી સંખ્યામાં વૈષ્ણવોએ વધાવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.